હવે 2 દિવસથી મારા ઘરે થોડોક પ્રશ્ન હતો. એના હિસાબે આપણે વિડીયો મૂકી નથી શક્યા અને હું જે જગ્યાએ છું ત્યાં મારી પાસે કોઈ સાધન પણ સુવિધા ઉપલબ્ધ નથી. એટલે જે રીતે પોસિબલ છે એ રીતે આપણે તમને સપોર્ટ કરવા માટે વિડીયો મૂકી રહ્યા છીએ. જેમાં આપણે પહેલો પ્રશ્ન છે મેં બોલપેનથી બધા લખ્યા છે. 5 ડિસેમ્બરના રોજ આપણને જે જાણવા મળ્યું છે એ પ્રશ્નો આપણે ચાલુ કરી લીધા છે. ફર્સ્ટ પ્રશ્ન જે છે ત્યાંથી શરૂ કરીએ કે 2025માં કયા ક્રિકેટરને પદ્મશ્રી એવોર્ડ જે છે એ આપવામાં આવેલો છે. આ પ્રશ્ન જે છે ત્રીજી વખત રિપીટ થયો છે. અહીંયા આપણે વાત કરીએ તો હવે એ જે ક્રિકેટર છે એમનું નામ છે રવિચંદ્રન અશ્વિન. આ ત્રીજી વખત આની આ શિફ્ટ એવું કહેવાય કે ભાઈ આ એક્ઝામની અંદર પ્રશ્ન જોવા મળ્યો છે. ત્યારબાદ વાત કરીએ 2025માં UNDP મુજબ ભારતનો માનવ વિકાસ સૂચકાંક જે છે એ કેટલામો રહ્યો છે? તો 130મો આપણે ભારત જે છે એમનું સ્થાન રહ્યું છે. હવે આમાંથી 2-3 ક્વેશ્ચન્સ બન્યા છે અલગ અલગ રીતે. એક તો એવું પૂછ્યું છે કે ભાઈ આ જે માનવ વિકાસ સૂચકાંક જેને આપણે HDI કહીએ છીએ એ કોણ આપે છે? તો એક તો એ UNDP એટલે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામના અંતર્ગત આ જે છે એ જાહેર કરવામાં આવતું હોય છે અને એના અંદર ભારતનો જે સ્કોર છે ઓકે એ 0.685 રહેલો છે. ત્યારબાદ વાત કરીએ તો એ આપણે કઈ શ્રેણીમાં આવ્યા? તો કે ભાઈ આપણે મધ્યમ માનવ વિકાસ શ્રેણીની અંદર ભારત જે છે એનું સ્થાન આવેલું છે. અને પ્રથમ સ્થાને જો વાત કરવામાં આવે તો આઇસલેન્ડ જે છે એમને પ્રથમ સ્થાન મળ્યું છે જેનો સ્કોર છે 0.972. ઓકે મિત્રો, હવે વાત કરીએ હાલ એવી પરિસ્થિતિ છે કે ભાઈ મારા ફાધર છે એમનું અવસાન થયેલું છે એટલે હું ગામડે આવ્યો છું. જે અમારી પાસે કોઈ વ્યવસ્થા નથી એટલે આ રીતે મેં વિડીયો તમને આપ્યું છું તો આપ સ્વીકારશો. અને આ જે કાંઈ ક્વેશ્ચન્સ છે એ મેં બનાવેલા કરંટ અફેરનું જે મારું મટીરિયલ છે ઓકે એના અંદર મેં આવા તમામ સવાલો લીધેલા છે. જેમને લીધું હશે એમને ખબર બી હશે અને આપણે 51 રૂપીસની અંદર આ આપણે આપી રહ્યા છીએ. એના સિવાય વિજ્ઞાન છે, ગણિત છે, રિઝનિંગ છે, બધું મટીરિયલ જે છે આપણે ઉપલબ્ધ કરાવીએ છીએ અને બહુ સસ્તા પ્રાઇસમાં. જો આપણે લેવા માંગતા હોય તો મારો નંબર છે 9157688058. આપ આના પર મને વોટ્સઅપ કરજો. હું ફ્રી થઈશ એટલે આપને અચૂકથી જવાબ આપી દઈશ. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ 2025માં G20 શિખર સંમેલન જે છે એ ક્યાં યોજાયું? તો એ દક્ષિણ આફ્રિકાની અંદર જોહાનિસબર્ગની અંદર આ સંમેલન જે છે યોજાયું હતું. તો 1-2 શિફ્ટની અંદર બની શકે કે એની થીમ પૂછવામાં આવે તો એની થીમ જે છે એકજૂટતા, સમાનતા અને સ્થિરતા આની મુખ્ય થીમ હતી. જે આ ક્વેશ્ચન્સ જે છે એને પણ મેં આ રીતે જ કહેવાય કે આપણા મટીરિયલની અંદર સમાવેશ કરેલો છે. ત્યારબાદ વાત કરીએ 2025માં વિશ્વ જુડો સ્પર્ધા જે છે એ ક્યાં થઈ હતી? તો એ બુડાપેસ્ટની અંદર હંગેરીમાં જૂન 2025માં થઈ હતી. અને જો પૂછવામાં આવે તો કેટલામું સંસ્કરણ હતું? તો 38મું સંસ્કરણ જે છે એ યોજાયું હતું. ત્યારબાદ ક્વેશ્ચન્સ નંબર 5 ઉપર જઈએ કે ભાઈ ઓસ્ટ્રેલિયન ઓપન જે છે ઓકે ઓસ્ટ્રેલિયન ઓપન 2025 છે એમાં પુરુષનો ખિતાબ જીતનાર જે ખેલાડી છે એમનું નામ પૂછવામાં આવ્યું છે. તો જૈનિક સિનર છે અને ચોથી વખત એ આ ખિતાબ જીત્યા છે. આ પ્રશ્ન જે છે એ એવું કહેવાય કે ભાઈ ચોથી વખત ખિતાબ જીત્યા છે ને મારે બોલવા મિસ્ટેક થઈ છે. આ પ્રશ્ન આ એક્ઝામમાં ચોથી વખત પૂછવામાં આવ્યો છે. મારે એવું કહેવું જોઈતું હતું પણ એના માટે માફી ચાહું છું. ઓકે, એટલે આ જે આ ક્વેશ્ચન્સ છે એ પણ આપણે કરંટ અફેરને મારા મટીરિયલની અંદર આપણે લીધો છે. ત્યારબાદનો પ્રશ્ન છે જળવાયુ પરિવર્તન પ્રદર્શન. આ જે ક્વેશ્ચન્સ છે એ પણ મેં મારા મટીરિયલની અંદર આપણે લીધેલો છે. તો એના અંદર ભારતનું સ્થાન પૂછવામાં આવ્યું છે અને 10મું છે. અને મેં આ યાદ રહી જાય એના માટે શોર્ટ મેથડો પણ બનાવી છે આપણા મટીરિયલમાં કે ભાઈ આ વસ્તુને તમે કેવી રીતે યાદ રાખો. એક નાની નાની ટ્રીકો આપી હતી કે ભાઈ આ ટ્રીકથી તમે યાદ રાખી શકો છો. તો એના અંદર ભારત જે છે એનું સ્થાન 10મું આવેલું છે અને ભારતનો સ્કોર જે છે એના અંદર 67.99 રહેલો છે. ત્યારબાદ આવો પ્રશ્ન જે છે જાણવા મળ્યો કે ભાઈ PM મોદી છે. પ્રશ્ન લાંબા હોય છે પણ મેં એને શોર્ટમાં બનાવ્યા છે કે તમે આ રીતે સમજી શકો છો કે ભાઈ PM મોદી સાહેબ જે છે એ હાલ સુધીનો એનો કાર્યકાળ જે છે એ કેટલો રહ્યો છે? તો કે ભાઈ હાલ સુધીની વાત કરીએ તો મોદી સાહેબ જે છે એ 11મું વર્ષ પૂર્ણ કરવાને આરે છે અથવા 11 વર્ષ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન જોવા મળ્યો
કેલ્શિયમ ક્લોરાઇડ જે છે એનું દ્રવ્યમાન આપણને પૂછવામાં આવ્યું છે. તો જુઓ, મેં આવો એક બે પ્રશ્ન આપણી ફ્રી ટેસ્ટની અંદર કરાવેલો અને 2-4 દિવસ પહેલાં એક સોલ્યુશનમાં બી કરાવેલું હતું કે ભાઈ કોઈ પણ એક યૌગિક આપવામાં આવે, જેમ કે ભાઈ આની અંદર કેલ્શિયમ છે અને ક્લોરાઇડ છે, બંનેના મિશ્રણથી કેલ્શિયમ ક્લોરાઇડ બન્યું છે. હવે એનું દ્રવ્યમાન જ્યારે પૂછવામાં આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કેલ્શિયમ છે એનું સ્થાન કેટલામું છે અને એનું દ્રવ્યમાન જે છે એ શું છે. એવી જ રીતે તમારી પાસે ક્લોરાઇડ છે અને ક્લોરાઇડ જે છે એની આગળ 2 લખ્યું છે, એટલે કે એના 2 અણુઓ છે. તો આ બંનેનો તમારે પહેલાં તો એનું ગ્રામમાં ફેરવવા પડે અથવા તો એનો નંબર ઉપરથી ખબર. તો એ 20 ક્રમ ઉપર કેલ્શિયમ છે તો એના અંદર 40 એનું દ્રવ્યમાન છે, 40 બને છે. હું કલર સારો કરવાનો પ્રયત્ન કરું છું પણ બટ ખબર નહીં હવે શું થાય છે, બરાબર. તો આ જે છે એનું દ્રવ્યમાન 40 થયું, વત્તા ક્લોરિન જે છે એનું દ્રવ્યમાન જુઓ ને તો 35.5 હોય છે અને એની સાથે 2 ગુણાકારમાં છે, Cl2 હોય છે એટલા માટે. અને આ બધાનો આપણે સરવાળો કરીએ તો 111 ગ્રામ પ્રતિ મોલ આવે છે, અને ઓપ્શનમાં પણ એ તમને જોવા મળેલું. ત્યારબાદ વાત કરી હતી કે મૂળ ધ્વનિ. હવે આપણે વાત કરીએ સાયન્સના પ્રશ્ન ચાલુ થઈ ગયા છે. મૂળ ધ્વનિ અને ઇકો ધ્વનિ એટલે એમ કહેવાય એમ માગે છે અહીંયા ઊભા રહીને તમે કેવો અવાજ કરો છો કે પડઘો પાડવા માટે તાલી મારો છો તો અહીંયાથી એ અવાજ જે છે રિફ્લેક્ટ થઈ પાછો આવે છે અને પડઘો પડે છે. તો એની વચ્ચે ઓછામાં ઓછું કેટલું સ્થાન, જો તમે મારી ફ્રી ટેસ્ટ જોઈ હોય, મેં 8 ટેસ્ટ ફ્રીમાં આપી છે, નીચે ટેલિગ્રામની લિંક આપેલી હોય છે, એના અંદર 8 ટેસ્ટ પડી છે અને એની બાજુમાં જ પાછું એને સોલ્યુશનનો વિડીયો લિંક મળી રહેશે. એટલે જો તમે સોલ્વ કરો ના આવડે તો તમને બાજુમાંથી 25 ક્વેશ્ચન્સ ફ્રીમાં શીખવા અને સાથે સોલ્યુશન મળી રહેશે. એમાં ત્યારે મેં આ બહુ સરસ રીતે વાત કરેલી કે મિત્રો જો આ પ્રશ્ન આવશે, અને આપણા મટીરિયલમાં બી મેં જ્યારે પ્રશ્ન લખ્યો ત્યારે કીધું હતું કે આ પ્રશ્ન આવશે, કારણ કે આપણે મારી વાત કરું તો હું 10 વર્ષથી રેલવે એક્ઝામને ફોલો કરું છું, એટલે એ કયા પ્રશ્ન પૂછતા હોય એનું મને એમ કહેવાય કે ભાઈ ઘણો બધો આઈડિયા છે એવું કહી શકું. તો મૂળ ધ્વનિ અને ઇકો ધ્વનિ જે છે એની વચ્ચે ઓછામાં ઓછું 0.1 અથવા તો 1/10 આટલા સેકન્ડનો સમય હોય તો જ તમે ઇકો જે છે એને સાંભળી શકો છો. ત્યારબાદ આ લોકો રિપ્રોડક્ટિવ જે સિસ્ટમ છે આખી માનવમાં હ્યુમનની છે, અને સાથે સાથે વાત કરીએ કે વનસ્પતિઓની છે, પ્રાણીઓની છે, એમાંથી પ્રશ્ન લાવે તો શું પૂછ્યું કે લાંબા સમય સુધી જો તમારે ગર્ભધારણ છે એને રોકવું હોય, અટકાવવું હોય તો તમે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરી શકો. તો ઓપ્શન તરીકે આપણને કોપરટી આપવામાં આવેલું હતું. ત્યારબાદ વાત કરીએ કે કયો પદાર્થ જે છે એ ક્રિસ્ટલીકરણથી હોય છે, તો ક્રિસ્ટલિક પદાર્થ છે ઓપ્શનની અંદર આપેલા હતા એમાંથી જોઈને. તો પેલા ક્રિસ્ટલી એટલે શું, તો કે ભાઈ જેની અંદરની રચના છે ને એ એક નિશ્ચિત અને આકારની હોય. ફોર એક્ઝામ્પલ તરીકે માનો કે ભાઈ આ ટાઈપની કોઈ આકાર છે તો એની અંદર તમામ કણની અંદર આકાર સમાન હોય, એને ક્રિસ્ટલી કહેવાય. તો ક્રિસ્ટલિક જેના ઉપરથી તમે ખબર હોય તો હીરો છે એને ક્રિસ્ટલ રચના કહેતા હોય છે, એની અંદરની સરસ મજાની આગળ. તો એવું કેમાં હોય તો જુઓ તમે રેતીના કણ જુઓ તો બધા સમાન હોય, બરાબર. રેતી એટલે આપણે જોઈએ આ રોડ ઉપર પડી હોય એવી રીતે નહીં, પણ ખરેખર તમે રેતી છે રણની રેતી જુઓ તો બધાના કણ એક સમાન હોય. એવી જ રીતે તમારી ઘરે ખાંડ હશે તો ખાંડના દરેક કણની અંદર સમાનતા જોવા મળશે. નમક એટલે કે મીઠું જોઈએ તો એના પણ દરેક કણ છે એક સમાન હોય છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આના ઓપ્શન ઉપરથી કે આપેલા તમામની અંદર ક્રિસ્ટલીકરણ હોય છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો 12, પ્રાકૃતિક પરિસ્થિતિ તંત્રનું ઉદાહરણ બતાવો. તો હવે આ જે છે ને પ્રાકૃતિક પરિસ્થિતિ તંત્ર એટલે શું, તો કે ભાઈ તમને ખબર હશે આપણી એક ફૂડ ચેઇન આવે, ઇકો સિસ્ટમ કહીએ છીએ આપણે જેને, બરાબર. ફૂડ સિસ્ટમ એટલે શું, તો કે ભાઈ સૌથી નીચેના ઉપર ઉત્પાદકો હોય, પછી એને કીટકોને એ લોકો ખાતા હોય, પછી એને બીજા જે છે ભક્ષણ હોય એને ખાનારા હોય, અને એને પછી એના પછીના ખાનારા હોય. આ રીતે જે વસ્તુ એક ચેઇન ચાલતી હોય, તો આ ચેઇન છે એ નેચરલી રીતે કુદરતી રીતે ક્યાં ફોલો થાય છે એવું ઓપ્શન આપવાનું હતું. તો એના માટે તમે કહી શકો કે ભાઈ એમાં ઓપ્શન હતું 1. તો 1ની અંદર તમે જુઓ તો પહેલાં તો કે ભાઈ ઉત્પાદક એટલે ઘાસને આવી બધી વસ્તુઓ ઉગે, પછી એને નાના મોટા કીટકો કે શાકાહારીઓ ખાતા હોય, પછી એને શિકાર કરીને માંસાહારીઓ ખાતા હોય છે, એટલે ઓપ્શન 1 જે છે એ તમારો રાઈટ આન્સર બનતો હતો. ત્યારબાદ વાત કરીએ કે આજુબાજુમાં બેઠેલા 2 મિત્રો છે તો એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ, એટલે લાંબો પ્રશ્ન છે હું તમને સમજાવું શું કહેવા માંગે છે. કે ગુરુત્વાકર્ષણનો નિયમ એવું કહે છે કે કોઈ પણ પદાર્થ જે છે એ એકાબીજાને આકર્ષે છે, જેમ કે આને આકર્ષે, આને આકર્ષે. તો એણે એમ કીધું કે આ 2 મિત્ર અહીંયા, એક મિત્ર બેઠેલો છે, એક મિત્ર અહીંયા બેઠેલો છે, આ બંને મિત્રો બેઠા છે તો એ બંને વચ્ચે એકબીજા વચ્ચે આકર્ષણ બળ કેમ નહીં લાગતું હોય, આવો પ્રશ્ન પૂછેલો હતો. તો હવે જુઓ એ આખો ફોર્સનો જે નિયમ છે, બરાબર, એ શું કહે છે તો કે જી, પછી આવે છે દ્રવ્યમાન પહેલું, દ્રવ્યમાન બીજું, અને છેદમાં આવે છે રેડિયસ.
ઓકે, હવે આ સૂત્ર જે છે ને એ શું કહેવા માંગે છે કે બંને દ્રવ્યમાનો જે છે ઓકે એની સાથે એની રેડિયસ હોય છે અને આના ઉપરથી આખું ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વાકર્ષણનું આખું વેલ્યુએશન થતું હોય છે. પણ હવે જુઓ આ જે છે એ કોના સાપેક્ષમાં લેવાનું હોય તો કે આ પૃથ્વીના સાપેક્ષની વાત કરે છે. હવે તો જ્યારે પૃથ્વીની સાપેક્ષમાં આ બે વ્યક્તિઓ પૃથ્વી ઉપર બેઠા છે તો તમે જુઓ દ્રવ્યમાન આપણા સૂત્રમાં મુખ્ય ભાગ ભજવતું હતું આનું અને આનું. તો હવે એના બંનેના દ્રવ્યમાન કરતાં મોટું દ્રવ્યમાન જે છે એ પૃથ્વીનું છે એ જોવા મળશે. એટલે પૃથ્વીની સાપેક્ષમાં આ બંને જે છે એનું ગુરુત્વાકર્ષણ છે એ નહિવત કે ન ગણીય છે. જેથી આ બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે ને એ આમ કહેવાય કે ભાઈ આકર્ષી શકતું નથી કે તમને દેખાતું નથી. તો આ ઓપ્શન હતું. ઓકે, તો ઓપ્શન એવું હતું કે ભાઈ બંને વચ્ચે લાગતું બળ એ ગુરુત્વાકર્ષણ બળની સામે ન ગણીય હોવાથી આવો જવાબ હતો. ત્યારબાદ 14 નંબરનો પ્રશ્ન જોઈએ. ચેમ્પિયન ઓફ ધ અર્થનો પુરસ્કાર જે છે કોને આપવામાં આવ્યો છે તો કે ભાઈ માધવ ગાડગીલને અપાયો છે. ત્યારબાદ સાયન્સમાંથી પ્રશ્ન આવ્યો કે હાઇડ્રોકાર્બનને સળગાવતા એમાંથી શું શું ઉત્પાદકો અથવા શું થાય તો કે જો કાર્બન જ્યારે સળગે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ એમાંથી રિલીઝ થાય છે, છૂટું પડે છે અને હાઇડ્રોજનને સળગાવવામાં આવે ત્યારે એમાંથી જળ છૂટું પડતું હોય છે. ઓપ્શનમાં પણ આ જ હતું, કાર્બન વત્તા હાઇડ્રોજન. 15 નંબરનો પ્રશ્નની વાત કરીએ તો ભાઈ હાઇડ્રોકાર્બનને સળગાવતા આપણે ટૂંકમાં લખ્યું છે તો કે ભાઈ હાઇડ્રોકાર્બન જ્યારે સળગે ત્યારે શું થાય છે તો કે ભાઈ એક તો એ કાર્બન જ્યારે સળગે ને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડતું હોય છે અને હાઇડ્રોજનના જે સળગવાથી જળ એટલે કે આપણને પાણી મળતું હોય છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો 16 નંબર કે ભાઈ પીએમ મોદી દ્વારા ઓકે પીએમ મોદીએ 11,440 કરોડ જે છે એક યોજનામાં બજેટ ફાળવ્યું. તો જે યોજના કઈ છે અને એ યોજના છે ને એ પાછી 2030-31 સુધી લક્ષ્યાંક સાથે રજૂ કરવામાં આવેલું બજેટ જે છે કોના માટે ફાળવાયું તો એ બજેટ છે ને કઠોળ માટે ભારત જે છે એ આત્મનિર્ભર બને આવી એક યોજના જે છે એના માટે આ બજેટ ફાળવવામાં આવેલું. ત્યારબાદ વાત કરીએ કે એપિથેલિયલ ટિશ્યુ જે છે એનું મુખ્ય કાર્ય શું તો એપિથેલિયલ ટિશ્યુ જે છે એનું પહેલાં ગુજરાતી કહી દઉં તો અધિચ્છદીય એટલે અધિચ્છદીયનો મતલબ જ થાય જો છદીય એટલે આમ કહેવાય ને કે ભાઈ આ વસ્તુ છૂટીને અધિ એટલે એના ઉપર આવરણ છે ઢાંકેલી તો કોઈ વસ્તુ ઢાંકી શકે ઓકે એવી આ પેશી છે. ટિશ્યુનો મતલબ આ પેશી તો ઢાંકતી પેશી છે એનું મુખ્ય કાર્ય શું હોય તો કોઈ વસ્તુ છે એને ઢાંકવું કવર કરવું અને સુરક્ષા આપવી. તો આની જો તમે આ એપિથેલિયલ ટિશ્યુની ટોપિક જે છે એનસીઆરટીનું પહેલો ફકરોની પહેલી લાઈન વાંચો ને તો એમાં પહેલી જ લાઈનમાં લખ્યું છે કે આ પેશીનું કામ મુખ્ય સુરક્ષા આપવાનું અને આવરણ તરીકે ઢાંકવાનું કાર્ય કરે છે. તો આ મેં લખ્યું છે કે બધું શરીરના અંગને અંદરના તરફના ભાગને અને બહારના ભાગને ઢાંકવું તથા સુરક્ષા આપીને પાચનમાં પણ હેલ્પ કરતી હોય છે. ત્યારબાદ વાત કરીએ કે આઈઆઈટી મદ્રાસ અને ઇસરો આ બંને સંયુક્ત રીતે બનાવેલી ચીપ જે છે એનું નામ છે આઈરિસ. આના અંદર મુખ્ય રૂપે કયું પ્રોસેસર ઉપયોગ કરીને બનાવવામાં આવેલું હતું એટલે કે ભાઈ આ આઈરિસ બનાવવામાં કયું પ્રોસેસર યુઝ કરાયું તો કે ભાઈ RISC-V નામનું પ્રોસેસર વપરાયું હતું. પછી પ્રશ્ન આવ્યો કે ભારત પોલ આવું પોર્ટલ છે ને એ લોન્ચ થયું અને અમિત શાહ દ્વારા થયું તો આ વિકસિત કોણે કર્યું છે તો કે ભાઈ આખું આ વિકાસ જે છે એ વિકસિત કરવામાં આવ્યું છે એ સીબીઆઈ એટલે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તો કે નહીં. ક્રાઇમ બ્યુરો અથવા તો આ જે છે ને CL ક્રાઇમ બ્યુરો ઇન્વેસ્ટિગેશન એટલે ક્રાઇમનું જે ઇન્વેસ્ટિગેશન થતી આખી સંસ્થા છે અને એને બનાવેલું હતું. શેના માટે તો કે પોલીસ છે અથવા તો ગુનાહિત પ્રવૃત્તિવાળાને સુધી પોલીસ કેવી રીતે પહોંચી શકે એની હેલ્પ માટે બનાવવામાં આવેલું. ત્યારબાદ પ્રશ્ન આવ્યો વનસ્પતિ પ્રજનનમાં બીજાણુ નિર્માણ પ્રક્રિયા જે છે એ કેવી રીતે થાય છે તો હવે વનસ્પતિની અંદર તમે જોશો તો માનો કે ભાઈ આપણે એવી વાત કરીએ કે આ પુષ્પ છે એવી વાત કરીએ તો પુષ્પની આ વચ્ચેનો ભાગ છે આ જે છે એ સ્ત્રી કેસર અને પુંકેસરના અહીંયા ખરી અને મળે અને પછી એક કવરની અંદર અને અંદર જઈ અને આનું ફલિત થાય તો આ અંદરના ભાગે થાય છે એટલે કે આંતરિક નિષેચન દ્વારા આ પ્રોસેસ થતી જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન આવ્યો કે કેલ્ક્યુલેટિવ પ્રશ્ન હતો કે ભાઈ વોલ્ટેજ આપણને આપી દીધું છે 2 વોલ્ટ અને આઈ એટલે કે કરંટ 0.2 છે તો તમારે આર જે છે એ શોધવાનું હતું. સિમ્પલ સૂત્ર છે કે ભાઈ વોલ્ટેજ જે છે V બરાબર I/R તો V છે એ આપણને 2 આપી દીધું છે ઇક્વલ ટુ I છે એ 0.2 આપ્યું છે અને ગુણાકારમાં R. હવે R શોધવાનો છે એટલે આપણે આ જે છે એને સામેની બાજુ લઈ જઈએ ઓકે તો કે ભાઈ 2 ના છેદમાં 0.2
શું આવ્યું 0.2, તો 0માં 0 હટાવી દો તો નીચે 2 રહે અને પોઈન્ટ હટાવતા ઉપર 10 આવે. હવે બે ઉડી જાય એટલે 10 જે છે એ, અને 10 આર એટલે કે રજિસ્ટરનો એને માપવામાં આવે છે ઓહમ દ્વારા. તો આ રીતના મિત્રો આટલા પ્રશ્નોની હું તમને આજે હેલ્પ કરી શકું એમ હતો, કોઈ બી રીતે નથી થાય એમ છતાં કરી છે. અત્યારે જે છે એ પરિસ્થિતિથી તમારા માટે સપોર્ટ લાવ્યો છું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક બાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછી કંઈક બીજી નવી ઇન્ફોર્મેશન સાથે, ત્યાં સુધી આવજો.